અમરેલીના સુરાંગપુરમાં બોરવેલમાં બાળકી ખાબકી વાડી વિસ્તારમાં કામ કરતા શ્રમિકની બાળકી રમતા રમતા બોરવેલમાં ખાબકી ગઈ છે। 1.5 વર્ષની આરોહી નામની બાળકી 40 થી 50 ફૂટ ઊંડે ફસાઈ હોવાનું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। 108 ઇમરજન્સી દ્વારા બાળકીને ઓક્સિજન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી। આરોહીને બચાવવા સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે। તો અમરેલીની આ ઘટના છે। સુરાંગપુરમાં બોરવેલમાં નાની એવી બાળકી ખાબકી છે। રમતા રમતા વાડી વિસ્તારમાં કામ કરતા શ્રમિકની આ બાળકી બોરવેલમાં ખાબકી હોવાની વિગતો અત્યારે મળી રહી છે। આ બાળકીને બહાર કાઢવા માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। 108ની ટીમને બોલાવી લેવામાં આવી છે। બોરવેલમાં અંદર ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે। 1.5 વર્ષની આરોહી નામની બાળકી 40 થી 50 ફૂટ ઊંડે ફસાઈ હોવાનું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। 108 ઇમરજન્સી દ્વારા બાળકીને ઓક્સિજન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર જોડાયેલા છે। દિલીપ, અમરેલીના સુરાંગપુરમાં બોરવેલમાં બાળકી ખાબકી છે। આરોહીને બચાવવા માટેની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે। અમરેલીના સુરતપુર ગામમાં બાળકી જે છે હાલ બોરવેલમાં ખાબકી છે, મજૂરની બાળકી હતી। સુરતપુર જે ગામની વાડીના ખેતરમાં એક મજૂર બાળકી બોરવેલમાં પડી છે। 1.5 વર્ષની આરોહી નામની બાળકી છે જે બોરવેલમાં પડી છે। અકસ્માતે રમતા રમતા આ બાળકી છે બોરવેલમાં પડી હતી। અહીંયા જે બાળકીના માતા પિતા છે એ મજૂર છે અને આ ગામમાં આ ગામના ખેતમાં ખેત મજૂરી કરી રહ્યા હતા। તે દરમિયાન બાળકી રમતા રમતા બોરવેલમાં પડી હતી ત્યારે તાકીદે સરપંચને જાણ કરાઈ હતી। 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। ફાયર બ્રિગેડની ટીમ પણ અહીં પહોંચી છે। 108 દ્વારા અહીં હાલ બાળકીને બચાવવાના પ્રયાસ કર્યા છે અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અહીં ઓક્સિજન જે બોરવેલમાં આપવામાં આવ્યું છે અને સમગ્ર તંત્ર અહીં દોડતું થયું છે। સમગ્ર તંત્ર અહીં ઘટના સ્થળ પર પહોંચ્યું છે। જી દિલીપ, આ પહેલા પણ ઘણી બધી વખત આ પ્રકારની ઘટનાઓ ઘટી ચૂકેલી છે અને નાના બાળકો જે બોરવેલમાં પડી ગયેલા હોય છે તેમને સહી સલામત રીતે બહાર કાઢવામાં પણ આવેલા છે। આ વખતે પણ એવી જ આશા રાખવામાં આવી રહી છે કે આરોહી સહી સલામત રીતે બહાર નીકળે। તેને બહાર કાઢવા માટેની તજવીજ કેવા પ્રકારની અત્યારે હાથ ધરાઈ છે ત્યાં? આ વિસ્તારની જો વાત કરીએ તો સતત અહીં ખેતરોમાં જે જૂના પડતર બોર હોય છે એને પેક નથી કરવામાં આવતા, જે કારણોસર અવારનવાર આવા બનાવો બનતા રહે છે। ત્યારે હાલ આ ઘટના સ્થળ પર તંત્ર પહોંચ્યું છે। 108ની ટીમ દ્વારા પોતાની 108માંથી ઓક્સિજનના જે પાઇપો છે લંબાવવામાં આવી છે। બાળકી સુધી ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે। બાળકી અંદાજિત લગભગ 40 થી 45 ફૂટ દૂર હોવાનું હાલ અનુમાન છે અને બાળકીને બચાવવાની કામગીરી હાલ ચાલુ છે। જી, આભાર તમામ વિગતો માટે। તો અમરેલીની આ ઘટના છે। અમરેલીના સુરાગપુરમાં બોરવેલમાં બાળકી ખાબકી છે। બાળકી અંદર બોરવેલમાં રમતા રમતા બોરવેલમાં પડી ગઈ। વાડી વિસ્તારમાં કામ કરતા શ્રમિકની બાળકી હોવાની અત્યારે માહિતી છે। 1.5 વર્ષની આરોહી નામની બાળકી 40 થી 50 ફૂટ ઊંડે ફસાઈ હોવાનું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તેને બહાર કાઢવા માટેની તજવીજ પણ અત્યારે શરૂ કરવામાં આવી છે। 108ની ટીમ અત્યારે ત્યાં પહોંચી ચૂકી છે। બોરવેલમાં અંદર ઓક્સિજન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સૌ કોઈ અત્યારે એક જ પ્રાર્થના કરી રહ્યું છે કે આરોહી સહી સલામત રીતે આ બોરવેલમાંથી બહાર નીકળે તે માટેની તમામે તમામ પ્રકારના પ્રયત્ન તંત્ર દ્વારા અત્યારે કરવામાં આવ્યા છે। ઘણા બધા એવા પણ વિસ્તારો હોય છે કે જે વિસ્તારોમાં બોરવેલ ખુલ્લા હોય છે અને એટલા જ માટે વારંવાર અપીલો કરવામાં આવતી હોય છે કે બોરવેલ કે જ્યાં ખુલ્લા હોય છે ત્યાં કોઈ માણસ કોઈ બાળક ન અંદર ખાબકી ન જાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે અથવા તો એની આજુબાજુમાં જાળી બનાવવામાં આવે કે જેથી આ પ્રકારની ઘટનાઓ ન ઘટે। અમરેલીની આ ઘટના છે। અમરેલીના સુરાગપુર વિસ્તારમાં અમરેલીમાં આમ તો ઘણી બધી વખત આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકેલી છે। ચેતવણીરૂપ કિસ્સાઓ પણ સામે આવી ચૂકેલા છે। ત્યારે વધુ એક વખત અમરેલીના સુરાગપુરની આ ઘટના છે કે જ્યાં 2.5 વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં ખાબકી ગઈ છે, જેને બહાર કાઢવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। આ પહેલા કોલેજના વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓએ એક મશીન બનાવ્યું હતું કે જે મશીન બોરવેલમાં જે નાના બાળકો પડી જતા હોય છે તેમના વજનને લઈને ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું। આવી કોઈ ટેકનોલોજી આવે, આવી કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જો તંત્ર કામગીરી કરે તો પણ વહેલી તકે આરોહી બોરવેલમાંથી બહાર નીકળી શકે છે। અત્યારે ઓક્સિજન આપવાની તજવીજ છે, પ્રક્રિયા છે તે 108ની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। તો અમરેલીના સુરાગપુરમાં બોરવેલમાં બાળકી ખાબકી છે। વાડી વિસ્તારમાં કામ કરતા શ્રમિકની બાળકી રમતા રમતા બોરવેલમાં ખાબકી। 1.5 વર્ષની આરોહી નામની બાળકી છે કે જે 40 થી 50 ફૂટ ઊંડે ફસાઈ ગઈ હોવાનું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। 108 ઇમરજન્સી દ્વારા બાળકીને ઓક્સિજન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આરોહીને બચાવવા માટે સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે। જ્યારે પણ
ઘરમાં અથવા તો વાડી વિસ્તારમાં ખેતરમાં બોરવેલ હોય તો એ જે બોરવેલનું જે જગ્યા છે તેને કોર્ડન કરીને રાખવું જોઈએ અથવા તો તેની આજુબાજુમાં જાળી લગાવવી જોઈએ કે જેથી આ પ્રકારની ઘટનાઓ ન ઘટે. ચેતવણીરૂપ કિસ્સાઓ પણ ઘણી બધી વખત સામે આવી ચૂકેલા છે. ત્યારે સૌ કોઈ અત્યારે એક જ પ્રાર્થના કરી રહ્યું છે કે આરોહી સહી સલામત રીતે બોરવેલમાંથી બહાર નીકળી જાય.